ઓય આ રજાના દિવસે શું સવાર સવારમાં ફોન લઈને બેસી ગયા છો? હું નીચે તારત કંટાળીને ઉપર આવ્યો. મેં કીધું હાલો ઘડીક વાર ફોન જોઈ થોડુંક માઇન્ડ ફ્રેશ થાય છે, તો અહીંયા પકાવા આવી ગઈ. અરે પણ રજાનો દિવસ હોય ને તો કે થોડીક વાર મારી સાથે બેસાય ને વાતો કરાય, તો ફોન લઈને બેસી જાય. બેસીને વાત કરવામાં તારો મારો મગજ જ ખાવાનો લમણા જ કરવા, એના કરતા મને થોડીક શાંતિ લાગે. બીજું હું કઈ વાંધો નહીં, છોડો એ બધું. હું તમને શું કહું, આપણે ચાલો એક ગેમ રમીએ. હા બોલ. હું છે ને તમને 3 પ્રશ્ન પૂછીશ, એના તમારે જવાબ આપવાના. હો, સરખા પ્રશ્ન પૂછજો, ખોટો મગજ નહીં પકાવતી મારો. પાક્કો. હા બોલ. જો પહેલો પ્રશ્ન, કોઈ રેન્ડમ છોકરીનું નામ આપો. રેન્ડમ ને? હા. પ્રતીક્ષા. અરે પ્રતીક્ષા કેમ? પ્રતીક્ષાનું નામ નહોતું લેવાનું, મારું નામ લેવાનું હતું. તો તે હું મને કીધું રેન્ડમ છોકરી, રેન્ડમ માં તો પછી ગમે નામ લેવાનું હોય. તે મને એમ કીધું કે તારું નામ લેવાનું, તો હું તારું નામ ન લે. પણ રેન્ડમ છોકરી એટલે એમાં હું ત્યાં આવું ને. અરે તું રેન્ડમ માં ન હોય, તું ખાસ માં આય. તે મને હમણાં એમ કીધું કે ખાસ છોકરી નામ, તો તારું નામ ન લે. કઈ નહીં, છોડો. કઈ નહીં, ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. તમારી પાસે 2 ઓપ્શન છે. એક સાઈડ તમારી ફેવરિટ વસ્તુ હોય ને એક સાઈડ હું હોય, તો તમે કોને ચૂઝ કરો? તને જ ચૂઝ કરું ને, એમાં થોડું કઈ પૂછવાનું હોય. અરે પણ એમાં મને નહોતી ચૂઝ કરવાની. તો હું તમારી ફેવરિટ જ છું, એટલે તમારે ફેવરિટ વસ્તુ ચૂઝ કરવાની હતી. અરે ભાઈ તે હમણાં એમ કીધું કે તમારી ફેવરિટ વસ્તુ ને હું, તો હવે પછી તને તું ચૂઝ કરું ને, કારણ કે ફેવરિટ કહીને મારે પાછું માથાકૂટ કરવાની તારી હારે. કઈ નહીં, હું તમને ત્રીજો પ્રશ્ન પૂછું. હા બોલ. સરખો સાચો જવાબ આપજો. હા બોલ. તમે બાજુવાળા ભાભીની સામે જોવાનું બંધ કરી દીધું કે હજુ ચાલુ છે? બંધ કરી દીધું મેં. એટલે એનો મતલબ કે અત્યાર સુધી તમારે ચાલુ જ હતું એ? અરે ભગવાન, તો આવા સવાલ ક્યાંથી ગોતીને આવી છો? મારે લમણા જીક કરવા તને કોઈ મળે નહીં. આખું અઠવાડિયું તો 8 દિવસની વાત જોતી હઈશ ને, કે રજા આવે એટલે એનું મગજ પકાવવું. અરે પણ છે ને રવિવાર હતો એટલે મને એમ થયું તમારી જોડે હું ગેમ રમું, તમે તો જાઓ પણ. એટલે આવા સવાલ પૂછવાના? હા, ગોતી લાવતી હોય ક્યાંક થી તે. મંગલ ભાવન